નમસ્કાર મિત્રો હમણાં જન્મ તારીખનો જે દાખલો હોય તો એમાં અને આધાર કાર્ડમાં સુધારા વધારા માટે એક ગવર્મેન્ટ તરફથી અપડેટ આવ્યું છે. અપડેટ શું આવ્યું છે એવું તમને જણાવી દઉં કે તમારા જે જન્મ તારીખનો દાખલો હોય અથવા તો આધાર કાર્ડ હોય તો એમાં જો પહેલાં અટક હોય તો તમારે સુધારો કરવો પડશે. કારણ કે અટક હવે તમારે પાછળ લેવાની રહેશે. સૌપ્રથમ તમારું કમ્પલસરી નામ આવવું જોઈએ, ત્યાર પછી તમારા પિતાનું નામ આવવું જોઈએ અને ત્યાર પછી તમારી અટક આવવી જોઈએ. તો ઘણા બધા મિત્રોને અત્યારે આ જન્મ તારીખનો દાખલો હશે અથવા તો આધાર કાર્ડ હશે તો એમાં પહેલાં જે છે એ અટક હશે તો તમારે સુધારો કરવો પડશે. તો પ્રશ્ન એ થાય મિત્રો કે જે જૂના આધાર કાર્ડ છે આજથી 9-10 વર્ષ પહેલાં કે 12 વર્ષ પહેલાં જે કઢાવ્યા હોય તો એવા લોકોને પણ અત્યારે આધાર કાર્ડની અંદર જો એ પ્રમાણનું હોય સરનેમ પહેલાં હોય અને લાસ્ટની અંદર નામ હોય તો સુધારા કરવા પડે છે કે કેમ, A to Z માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો વિગતવાર વાત કરીએ આપણે તો સૌપ્રથમ વાત કરીએ આપણે જન્મ મરણ નોંધણી વખતે આધાર કાર્ડ કઢાવવામાં અને તે પ્રકારના અન્ય કામગીરીમાં દરેક વ્યક્તિ પોતાને અનુકૂળ લાગે તે મુજબ પહેલાંની વાત કરીએ આપણે કે ભાઈ નામ અને અટક આગળ પાછળ લખાવતા હતા અને એનાથી ગવર્મેન્ટને પ્રોબ્લેમ થતો હતો. શું પ્રોબ્લેમ થતો હતો અને હવે પછીની કાર્યવાહી શું છે એ વિશે આપણે આગળ વાત કરીએ. ગુજરાત સરકારના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા આ સંદર્ભે એક પરિપત્ર બહાર પાડી અને સમગ્ર રાજ્યમાં આ મામલે એક સૂત્રતા જળવાઈ રહે તે માટે જન્મ મરણ અને આધાર કાર્ડ સહિત તમામ બાબતોમાં સૌપ્રથમ નામ લખાવવું, ત્યાર પછી મિડલ નેમ અથવા મતલબ કે એના પિતાનું નામ અને છેલ્લે તમારે અટક લખાવવાની સૂચના જાહેર કરી છે. જન્મનો દાખલો કઢાવો અથવા તો મરણનું પ્રમાણપત્ર તમે કઢાવો, બરાબર, પરંતુ એમાં એક જ વસ્તુ તમારે હવે લખાવવાની રહેશે. સૌપ્રથમ જે તે વ્યક્તિનું નામ લખાવવાનું રહેશે, ત્યાર પછી તમારા પિતાનું નામ લખાવવાનું રહેશે અને ત્યાર પછી લાસ્ટની અંદર તમારી જે પણ અટક હશે એ તમારે લખાવવાની રહેશે. અધિકારી વર્તુળના જણાવ્યા મુજબ અત્યાર સુધી આ પ્રકારની વ્યવસ્થા ન હતી. મતલબ કે લોકો ગમે તે પ્રમાણે નામ લખાવી શકતા હતા. અમુક પ્રમાણપત્રમાં પહેલાં અટક હોય તો અમુક પ્રમાણપત્રમાં પહેલાં નામ હોય, તો આ પ્રમાણની વ્યવસ્થા હતી. પરંતુ હવે નવા નિયમ પ્રમાણે તમારે જન્મનો દાખલો કઢાવો અથવા તો મરણનો દાખલો કઢાવો અથવા તો આધાર કાર્ડ નવું તમે કઢાવો તો તેમાં તમારે સૌપ્રથમ નામ, ત્યાર પછી પિતાનું નામ અને ત્યાર પછી તમારે અટક લખાવવાની રહેશે. ત્યાર પછી અટક મતલબ કે આ પ્રોબ્લેમ ગવર્મેન્ટને પ્રોબ્લેમ શું થતું હતું કે ભાઈ અત્યાર સુધી કોઈ નામ લખાવતા હતા અથવા તો અટક લખાવતા હતા તો સરકારને જ્યારે આઈડી અપડેટ કરવાની હોય, મતલબ કે તમામ જે એના ડેટા અપડેટ કરવાનો હોય, લિંક જનરેટ કરવામાં આવી તમામ બાબતો જે છે તેમાં પ્રોબ્લેમ થતો હતો. અને આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને હવે આ પ્રમાણનો નિયમ કાઢવામાં આવ્યો છે કે ભાઈ જન્મ મરણના દાખલા અને આધાર કાર્ડમાં સૌપ્રથમ તે વ્યક્તિનું નામ, ત્યાર પછી પિતાનું નામ અને છેલ્લે અટક લખવા માટે રાજ્ય નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. આધાર કાર્ડમાં બાળક, તેના પિતા અને અટક ઉપરાંત દાદા દાદી અને માતાના કિસ્સામાં તેના પિતાનું પણ નામ લખાતું હોવાથી આ બાબતે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે અને જણાવ્યું છે કે આધાર કાર્ડમાં પણ આ મુજબ પેટર્ન અનુસરવાની રહેશે. મતલબ કે તમારે નવું આધાર કાર્ડ કઢાવવાનું હશે તો પણ સેમ પેટર્ન તમારે અનુસરવાની રહેશે. જે લોકો પાસે જૂની સિસ્ટમવાળા આધાર કાર્ડ છે તેમણે આ બાબતે અત્યારે કોઈ વધારો ફેરફાર કરવાની જરૂર નથી, બરાબર. મેં એમણે વાત કરી હતી પ્રમાણે કે ભાઈ જે લોકોને આજથી 10 વર્ષ કે 5 વર્ષ કે 7 વર્ષ પહેલાં જે આધાર કાર્ડ છે એ પ્રમાણે એને સુધારો કરાવવાની જરૂરિયાત છે કે નહીં, તો એને સુધારો કરાવવાની જરૂરિયાત નથી. પરંતુ જ્યારે પણ આધાર કાર્ડમાં ફેરફાર કરવાનો થાય ત્યારે આ સિસ્ટમ અનુસરવાની રહેશે. મતલબ કે આજ તમે તાત્કાલિક નહીં કરાવો તો ચાલશે, પરંતુ તમારે ભવિષ્યની અંદર આ સિસ્ટમ તમારે અનુસરવાની રહેશે. ભવિષ્યમાં તમારે આ સૂચનાઓ જે છે ગવર્મેન્ટની એ તમારે અનુસરવાની રહેશે. મતલબ કે નવા આધાર કાર્ડ કાઢવામાં આવી રહ્યા છે તેમાં સૌપ્રથમ નામ, ત્યારબાદ પિતાનું નામ અને છેલ્લે અટક લખવાની સૂચના આપી દેવાની રહેશે. આવી જ રીતે જન્મ મરણના દાખલામાં પણ આ નવી સિસ્ટમ તાત્કાલિક અસરથી લાગુ કરવા માટે જણાવી દેવાયું છે. તો બાળકોના નવા આધાર કાર્ડ અથવા તો તમે જન્મના દાખલા તમે કઢાવો મિત્રો તો એમાં તમારે આ પ્રમાણની સિસ્ટમ જે છે અનુસરવાની રહેશે. પરંતુ જે જૂના આધાર કાર્ડ છે તો એમાં તમારે હમણાં સુધારો કરવાની કોઈ જરૂરિયાત નથી, પરંતુ જે તે સમયે તમારે સુધારો તો કરવો જ પડશે. કારણ કે આ સિસ્ટમ જે છે ધીરે ધીરે જનરેટ થવાની છે અને એ સિસ્ટમ હવે લાઈફ ટાઈમ ચાલવાની છે. તો આજે નહીં તો કાલે તમારે આ સિસ્ટમ જે છે એ અનુસરવાની રહેશે. પરંતુ જૂના આધાર કાર્ડની અંદર તમે તાત્કાલિક નહીં કરાવો, કારણ કે હવે અત્યારે નવા નિયમો આવ્યા છે તો ઘણા બધા લોકો જે છે જન્મ મરણની નોંધણીની કચેરીએ લાઈનો લાગશે સુધારો કરાવવા માટે.
એટલા માટે તાત્કાલિક તમારો વારો નહીં આવી શકે, પરંતુ આવનારા સમયની અંદર મહિના 2 મહિના 3 મહિના 4 મહિના પછી પણ તમારે આ સિસ્ટમ જે છે અનુસરવાની રહેશે। તો આ પ્રમાણની અપડેટ હતી, મેં તમને જણાવી દીધી છે મિત્રો। આમાં તમારે સુધારો વધારો કરવાનો હોય તો તમે જન્મ મરણ નજીકની જે જન્મ મરણ નોંધણીની જે કચેરી હોય ત્યાં તમે તપાસ કરી શકો છો, અથવા તો તમારા ગામની અંદર જે પણ તલાટી મંત્રી હોય ત્યાં એને તપાસ કરી શકો છો। તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો મિત્રો, શેર કરજો, અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।